બાજુમાં આવીને હોર્ન મારે. જો મિત્રો ક્યાં ફાઈટો છે, ટૂંકમાં બેસીને હવે જઈએ છીએ. કેવા લાગ્યા બિસ્કિટ? ગળા ગળા કે મીઠા મીઠા, તીખા તીખા લાગ્યા? હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? આપણે છે ને જો ઢાબા ઉપર રોકાયા હતા, સવારે ઉભા થઈને તૈયાર થઈ ગયા છીએ. સાયકલ પણ આપડી પેક કરી દીધી છે. મિત્રો ઓલો જે મોસમનો જે મેસેજ આવે ને, એમાં મેસેજ આવ્યો છે કે પંજાબમાં આજે વરસાદ આવશે. હવે જે થાય એ જોયું જાય. જો આપણે ચા મગાવી લીધી છે. રોહિતભાઈ બેઠા છે અહીંયા. રોહિતભાઈ હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો આપણે ચા છે, બિસ્કિટ છે. બિસ્કિટ ઓલા ભાઈ આપણને આપ્યા હતા ને રસ્તામાં, ઈ છે. તો ચાલો હવે ખાઈ લઈએ. ચા નાસ્તો કરી લઈએ. સાહિલભાઈ ગયા છે નાવા. એ કે મારે નાવું છે, તો ચાલો ઈ નાઈને આવે ત્યાં સુધીમાં આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી પાછા ચા પાણી પણ પી લીધા છે. અને જો અહીંયા તૈયાર થતા હતા ને સાહિલભાઈ નાઈને આવી ગયા હતા, એનું બેગ પેક કરે છે. અને મિત્રો જો સરસ મજાનો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે, ને લાગે છે કે આજે આખો દિવસ વરસાદ આવશે. કારણ કે મિત્રો જો સરસ મજાનું વાતાવરણ છે, બહુ મજા આવે એવું વાતાવરણ છે. પણ મિત્રો હવે સાલું વરસાદમાં સાયકલ ચલાવીએ ને તો થોડુંક રિસ્ક રહે. બાજુમાં આપણી સાયકલ પણ સ્લીપ ખાવાની રહે, એટલે છે ને આપણે બહુ ખોટો રિસ્ક નહીં લઈએ. વરસાદ જો આવશે તો આપણે અહીંયા છીએ, થોડાક લેટ નીકળશું અને પછી આગળ વધશું. શું થાય છે શું નહીં બધું તમને આ વ્લોગમાં ખબર પડશે. ઓકે મિત્રો, જોતા રહેજો. હર હર મહાદેવ. મિત્રો અમે નીકળી ગયા છીએ. વરસાદના છાંટ આવતા હતા પણ રહી ગયા, તો એમ કીધું કે હવે જેમ બને એમ આગળ વધતું રહેવાય. જે ચાલી 2, 5, 10 કિલોમીટર પછી ભલે વરસાદ આવતો ત્યાં આગળ ઉભા રહેશે. તો જવો મિત્રો, નીકળી ગયા છીએ. હાઈવે પર છીએ, કન્યાકુમારી ટુ શ્રીનગર. તો અત્યારે તો છે ને આપણે જઈએ છીએ આગળ. આગળ કઈક જલંધર એવું કઈક આવે છે. હવે અહીંયાથી જમ્મુની બોર્ડર છે 150 કિલોમીટર. ગઈકાલે રાત્રે આપણે રોકાણા હતા ત્યાંથી 150 કિલોમીટર બોર્ડર થતી હતી. તો હવે અહીંયાથી આગળ જઈએ છીએ. હજી મિત્રો ક્યાં રોકાવાના છીએ ને એ બધું કાંઈ નક્કી નથી, કારણ કે હજી સવારથી નું નક્કી કરીને કઈ ફાયદો નથી. વરસાદ આવે તો બહુ ચાલે પણ નહીં, અને નો આવે તો વધારે પણ ચાલી જાય. એટલા માટે કોઈ પણ ટાર્ગેટ રાખ્યો નથી. જે ચાલે એ ચલાવી લેશું, અને કોઈ પણ જગ્યા આવશે ત્યાં રોકાઈ જઈશું. તો શું મળે છે, શું કેવું થાય છે આખા દિવસમાં, કેવો વરસાદ આવે છે. મિત્રો ગઈકાલે સુરતમાં તો છે ને બહુ ધોધમાર વરસાદ આવ્યો હતો. મારા ઘરની જ વાત કરું તો મારા ઘરની નીચે છે ને કમર સુધી પાણી આવી ગયા હતા. તો છે ને આખા સુરતમાં મિત્રો એવું જ હતું, ગોઠણ સુધી તો પાણી ઓલમોસ્ટ બધે હતા જ તે. તો હવે અહીંયાથી આપણે જઈએ છીએ આગળ. જોતા રહેજો મિત્રો, મજા આવશે તમને પણ. અમારી યાત્રામાં શું શું મુશ્કેલી આવે છે, કેવી રીતે અમે સામનો કરીએ છીએ, બધી તમને આ બ્લોગમાં ખબર પડશે. ઓકે મિત્રો. મિત્રો અત્યારે ઓલમોસ્ટ 1 વાગવા આવ્યો છે, ને અત્યારે છે ને અમે છે ને એક સિટીમાં હલવાઈ ગયા છીએ, જલંધર સિટી. મેં તમને સવારે કીધું હતું. સિટી તો બહુ મોટું છે ને, પણ એમાં કેવું છે, હાઈવે રોડ છે ને, હાઈવે રોડ સિટી ની વચ્ચેથી જાય છે. તો બે બાજુ પબ્લિક આમ તમે જોવો ને નીકળી 4 વ્હીલર નીકળો માંડ. અને અત્યારે તો આ પુલ ઉપર અમે ચડતા હતા ત્યાં સુધી 4 વ્હીલર થી બેસવા માટે. અને સાહિલભાઈ ને ભૂખ લાગી છે, આ બાજુ પેકેટ લેવા ગયા છે. અને રોહિતભાઈ આગળ ગયા છે, હું સાહિલભાઈ ની વાટે ઉભો છું. રોહિતભાઈ થોડાક આગળ ઉભા છે. અહીંયા આગળ એક બીજું મંદિર જેવું છે, ત્યાં અમારે જવાનું નક્કી કરીએ છીએ. તો અત્યારે છે ને અહીંયા સાહિલભાઈ પેકેટ લઈને આવે એટલે પાછા આગળ વધીએ. બપોરે ઘડીક આરામ કરવા માટે મિત્રો અહીંયાથી 20 કિલોમીટર આગળ જવું પડે એમ છે. પણ જો 20 કિલોમીટર વયા જાવ તો અમે થાકીને ત્યાં થઈ જાવ. એટલા માટે આગળ એક નાનું મંદિર બતાવે છે, મેપમાં જોઈએ છીએ ત્યાં શું થાય છે શું નહીં બધું જ બતાવે છે. આગળ જઈએ પછી ખબર પડશે મિત્રો. બહુ ટ્રાફિક છે અહીંયા, નો અવાય સિટીમાં. એટલે આનો બાયપાસ રોડ એ પાછો બાયપાસ કહેવાનો, પણ સિટી ની વચ્ચેથી જ નીકળે પાછા કે બાયપાસ. જલંધર પંજાબ હો મિત્રો. આની પેલા ઓલા સિટીમાં ગળી જતા ને ના એવું પબ્લિક કઈ ખબર ન પડે, બાજુમાં આવીને હોર્ન મારે. બાજુમાં આવીને હોર્ન મારે, કંટાળી જાય. બસ તો હવે ઘડીક ખમીને પાછા મળીએ. મિત્રો જો સરસ મજાના છે ને પડીકા લઈ લીધા હતા સાહિલભાઈ, પણ અહીંયા આવ્યા તો સરસ મજાની જગ્યા હતી. અહીંયા ઘડીક ખાઈ પી અને સુઈ ગયા હતા. બસ તો હવે અહીંયાથી પાછા વધશું આગળ. મિત્રો આજ રાત્રે છે ને ગુરુદ્વારા મેપમાં જોયું છે, અહીંયાથી થાય છે 25 કિલોમીટર. હવે ત્યાં પહોંચશું કે નહીં કઈ ખબર નથી. જોતા રહેજો, તમને ખબર પડી જાય. મિત્રો અત્યારે છે ને આપણે થોડાક આગળ હાલ્યા હતા, અને પઠાણકોટ સાઈડ નો જે 44 નંબર નો હાઈવે ટર્ન મારતો હતો ને, ટર્ન મારતા હતા સિગ્નલ ઉપર ઉભા હતા, મારું નજર ગઈ રોહિતભાઈ ના સાયકલ ઉપર. તો સરસ મજાનું પંચર પડી ગયું. પંચર ને પછી હરકું જોયું તો આખું ટાયર જ ફાટી ગયું છે.
અને એમાં મિત્રો ટાયર ફાટી ગયો એટલે આપડી 2 આંગળી વહી જાય ને એટલો મોટો હોલ પડી ગયો અને એવા પાછા 2. હા એવા 2. અત્યારે હવે અમે જો અહીંયા અંદર આગળ જઈએ છીએ. જેને હેરાન થાવું એના કરતા અહીંયાથી છે ને મિત્રો ઓકે કરી લેવું સારું. હા તો હવે આમે તે આપણે જલંધર સિટી માં છીએ અને આગળ જઈ ભાઈએ કીધું કે ત્યાંથી ટાયર લઈ આવો. ટાયર લેવા જો અમે 2 આવ્યા છે. સાહિલભાઈ ત્યાં દુકાને છે. ચાલો તો હવે ટાયર લઈ આવી. મિત્રો ફાઇનલી આપણે ખરીદી કરી લીધી છે. બાજુમાં જલંધર સિટી માં આવ્યા હતા. જો આ રોહિતભાઈ નો ટાયર અને ઓઇલ ની પડીકી લઈ લીધી છે. મિત્રો ઓઇલ ની પડીકી કેમ લીધી તો કે મિત્રો છે ને અમારી સાયકલ ના ચેન ને થોડા સ્ક્રૂ બધું વરસાદના પાણીના કારણે કાટી ગયું છે. એ લઈ લીધું છે. જો આ ઓઇલ ની પડીકી છે. જો ઓલે ગાડીની ટાંકીમાં નાખે ને ઈડું છે ઓઇલ. ભાઈ કીધું હાલશે. અને આ છે ને એક દોરી વખતે લઈ લીધી. મારી દોરી છે ને આ જે હુક આવે ને હુક પાસેથી આવું તૂટી જવા એવી છે. તો કદાચ તૂટે કારવે એની કરતા સેફટી હારી. જો મિત્રો આવું બધું લઈ લીધું છે. ખબર નહોતી ટાયર એટલું બધું ફાટી ગયું છે. અને થોડા ઘેરા થયા કાંઈ નહીં. અને મિત્રો જો ટુકટુક માં બેસીને હવે જઈએ છીએ. પેલા તો 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું હાલ્યા અને હવે જઈએ છીએ રિટર્ન પાછા. ચાલો મળીએ ત્યાં દુકાને જઈને. જો મિત્રો ક્યાં ફાટ્યું છે એમ કરો તો. જો અહીંયાથી તો આપણે ઉભારો જો જાદુ બતાવવા ઈ રાખવાનું છે. ઈ રાખવાનું છે. જો આ ફાટી ગયું છે. આંગળી આખી વહી જાય છે. મિત્રો 2 બાજુથી ફાટ્યું છે. કોઈને લેવું છે આપણે હોલસેલ આપી છે. ટ્યુબ તે કાઢી ટ્યુબ તો આપે એમને થોડુંક નાખશે. આ થોડા પાવાની જરૂર પડશે મારે. ટ્યુબ એ મિત્રો બદલાવી પડે એમ છે. ટ્યુબ એ ફાટી ગઈ છે. ફાટી એટલે કે વચ્ચેથી આજે ટાયર ના કારણે વચ્ચે ઘસાઈ ગઈ છે. ભાઈ કે નહીં ચાલે કઈ ટ્યુબ નવી નાખી દઈએ. મતલબમાં પાછળની આખી સર્વિસ જ છે. ચાલો તો ગાઈઝ જો આગળ આવીને બેઠા હતા અને મિત્રો અહીંયા છે ને થાકી ગયા કારણ કે હવે અહીંયાથી 10 જ કિલોમીટર છે. જો રોહિતભાઈ લે છે સોડા ઈ પીવાના છે. મને સોડા પીવાની હવે ઈચ્છા નથી કારણ કે પેટ મિત્રો ફૂલ છે. તો સાહિલભાઈ સામેથી આવી રહ્યા છે. બસ ઈ પણ સોડા કદાચ પી કે ન પી કાંઈ નક્કી નથી. જે પીવાની હશે એ લઈ લે. જે ભાઈ ને પીવી હશે. બસ તો મિત્રો અત્યારે જો અહીંયા બેઠા છે. જો આવી ગયા છે ભાઈ. હે સાહિલભાઈ તમને એમ થતું છે ને કે ભાવિકભાઈ તો પેલા રોકેટ ની જેમ જાય. એમાં પાછો હથવારો હતો રોહિતભાઈ નો. એને નવું ટાયર નખાઈ દીધું. દી ફાસ હાલે. મારી હાકા કોને પાસ હાલ દે એકલા એકલા કોઈ નાખ્યું તો ખરેખર કાઈ નહીં મિત્રો ચાલો મળીએ થોડાક આગળ જઈને પછી. મિત્રો અત્યારે જો અત્યારે આપણે છે ને સરસ મજાની જગ્યા મળી ગઈ છે ગુરુદ્વારા જે મેં મેપમાં જોયું હતું ને. તો સરસ મજાનું ગુરુદ્વારા છે. અહીંયા આપણને રૂમ આપશે. જો અહીંયા છે ને સામાન આપણો પડ્યો છે અને સાહિલભાઈ ના નિયમ પ્રમાણે કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા છે. કેવા લાગ્યા બિસ્કિટ? ગળા ગળા કે મીઠા મીઠા તીખા તીખા લાગ્યા? ના ના મિત્રો મીઠા જ લાગ્યા તો જ ખાતું હોય. કઈ નહીં મિત્રો ચાલો હવે રૂમ આપે છે. રૂમ આપી દઈ ને પછી મળીએ. મિત્રો અહીંયા છે ને કપડા ધોવાની વ્યવસ્થા હતી. કપડા ધોઈ લીધા નાઈ ધોઈ લઈને આપણે પણ ફ્રેશ થઈ ગયા અને અહીંયા છે ને સરસ મજાની મેગી બનાવી. મિત્રો અહીંયા છે ને લંગર ચાલુ કેમ નથી કારણ કે અહીંયા જે બધું છે ને કામ ચાલી રહ્યું છે. આપણી રૂમ રહેવા કરવાની રૂમ તૈયાર છે ખાલી. તો બસ આપણને રૂમ મળી ગઈ એટલા માટે આપણું બહુ કહેવાય કે રૂમ તો આપણને મળી ગઈ. અને છે ને અહીંયા લંગર ચાલુ નથી એટલે ભાઈએ કીધું કે જો તમારું ખાવાનું નહીં થાય બીજું તો શું કરીએ. મેં કીધું કે કાંઈ વાંધો નહીં આપણે એમાં કાંઈ ટેન્શન ન લેવાનું હોય. આપણી સાથે ચૂલો ને એવું બધું છે મિત્રો ઘરેથી છે ને બધું લઈને આવ્યા છીએ એટલે કાંઈ કોઈ પણ પ્રકારનો વાંધો નથી. સરસ મજાનું ખાવાનું હતું એટલે અમે હાથે બનાવ્યું સરસ મજાનું હતું. મેગી હતી મિત્રો. મેગી સિવાય આપણને આવડે હું. મેગી હતી. મેગી ખાઈ પીને જો બસ ફ્રેશ થઈને જો બેઠા છીએ. આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સારો લાગ્યો હોય. જો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો 5 લોકોને શેર પણ કરી દેજો. ઓકે મિત્રો મળીએ મિત્રો આવતીકાલે 25મા દિવસે. હર હર મહાદેવ.